ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું બિલકુલ બહાર જેવા ક્રિસ્પી ફૂલેલા અને પરફેક્ટ મસાલાના ટેક્સચર સાથે આલુ પરોઠા। જો તમારાથી આલુ પરોઠા ફાટી જતા હોય અને સારા ના બનતા હોય, તમે આ વિડીયોને તો એન્ડ સુધી જોજો। અહીંયા આલુ પરોઠા માટેનો લોટ કેવી રીતે બાંધવો, પરાઠાને કેવી રીતે વણવા જેનાથી એ બિલકુલ ફાટે નહીં અને જ્યારે એને શેકો ત્યારે એ ફૂલીને દડા જેવા થાય, એના માટેની બધી જ ટ્રિક્સ અને ટિપ્સ હું તમને આ વિડીયોમાં જણાવીશ। તમે પહેલીવાર આલુ પરોઠા બનાવતા હશો તો પણ તમારાથી આલુ પરોઠા પરફેક્ટ બનશે। અહીંયા તમે જોઈ શકો છો, પરફેક્ટ મસાલાના ટેક્સચર સાથે આલુ પરોઠા બનાવીએ તો આવા આલુ પરોઠા ઘરે બનાવવા ખૂબ જ આસાન છે। તો ચાલો જોઈએ આલુ પરોઠાની રેસીપી। સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો સૌથી પહેલાં આલુ પરોઠા બનાવવા માટે બટેટા બોઇલ કરીશું। હું અહીંયા 5 વ્યક્તિના આલુ પરોઠા બનાવું છું। અહીંયા 1 કિલો બટેટા લીધા છે। બટેટા બફાઈ જાય પછી એમની છાલ કાઢીશું અને બટેટાને મેશ કરી લઈશું। જો તમારા આલુ પરોઠા ફાટી જતા હોય તો બટેટાનો મસાલો ઠંડો કરવા દેવાનો। બટેટા ઠંડા થઈ જાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ। પરોઠા બનાવવા માટે મેં અહીંયા 2 બાઉલ ઘઉંનો લોટ લીધો છે। આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તમે અહીંયા મીઠું ના ઉમેરતા હોય તો મીઠું સ્કીપ પણ કરી શકો છો। હવે અહીંયા આપણે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું મોણ માટે। અને આપણે આ લોટને એકદમ કઠણ પણ નહીં અને સોફ્ટ પણ નહીં, વધારે કઠણ બાંધીશું તો પરાઠાને બરાબર વણી નહીં શકીએ અને વધારે ઢીલો હશે તો પણ સાઈડમાંથી પરાઠા વણતા સમયે ફાટતા જશે। તો રોટલીના લોટ કરતાં થોડો સોફ્ટ એવો તમારે લોટ બાંધવાનો છે। એટલો લોટ બાંધવામાં આપણે 2 કપ જેટલું પાણી જોઈએ। પાણી અહીંયા ઘઉંના લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે, પણ અંદાજથી 2 કપ જેટલું પાણી જોઈએ છે। તમે જોઈ શકો છો આલુ પરોઠા માટેનો લોટ બાંધી લીધો છે। આ લોટ તમારે આ રીતનો સોફ્ટ બાંધવાનો છે। હવે ખાસ આલુ પરોઠાના લોટને મસલવાનો છે, એટલે લોટમાં એક સરસ લચક આવશે। લોટ જ્યારે તમે પરાઠા વણતા હશો ત્યારે ખેંચાશે, ખૂબ જ સરસ તમારા આલુ પરોઠા બનશે। લોટ એકદમ સરસ સુવાળો થાય ત્યાં સુધી એમને મસલવાનો છે। અહીંયા મેં 2 મિનિટ સુધી લોટને મસલી લીધો છે। તમે જોઈ શકો છો બિલકુલ પરફેક્ટ રીતે બંધાઈ ગયો છે। સરસ સુવાળો લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। હવે આ લોટને ઢાંકીને મિનિમમ 15 થી 20 મિનિટ રેસ્ટ આપવાનો છે। બટેટા અહીંયા તૈયાર થઈ ગયા છે। બટેટા ઠંડા થઈ ગયા છે તો આપણે એમને મેશ કરી લઈશું। આલુ પરોઠા માટેનો મસાલો તૈયાર કરીશું। તો એના માટે એક પેનમાં 1 પાવડું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે
આપણે ચપટી જેટલું જીરું ઉમેરીશું, લીલો લીમડો, આદુ, મરચાં ઝીણા કટ કરેલા ઉમેરીશું, સાથે જ ઝીણી કટ કરેલી 2 ડુંગળી ઉમેરીશું. તેલમાં ડુંગળીને સાતળવા દઈશું. પછી બધા મસાલા ઉમેરીશું અને ટેસ્ટ મુજબ મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુ ઉમેરીશું. બધા જ મસાલા ચડી જાય એટલે બટેટા ઉમેરીશું. મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમારી પાસે કોથમીર હોય તો જરૂરથી ઉમેરજો. આલુ પરોઠાના મસાલામાં કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ આલુ પરોઠાનો મસાલો તૈયાર થઈ ગયો છે.
છે. તો આપણે હવે આલુ પરોઠા બનાવીશું. તો આપણે લોટમાંથી એક મોટી સાઈઝનું લૂવું લઈશું. ખૂબ સરસ, કોઈ ક્રેક ના રહે એવું લૂવું બનાવી લઈએ. અને આ લુવાને કોરા લોટમાં ડસ્ટ કરીશું. જો તમે બધી જ કોશિશ કરતા હોય તો પણ પરાઠા ફાટી જતા હોય તો ખાસ તમારે ડસ્ટિંગ માટે મેંદાનો લોટ લેવાનો. મેંદાનો લોટ ડસ્ટિંગમાં લેવાથી પરોઠું બિલકુલ ફાટે નહીં. હવે આપણે લોટનું લુવું લીધું છે, એને આપણે આ રીતે વાટકી જેવું તૈયાર કરીશું. તમે બહાર પણ જોયું હશે કે જે લોકો પરાઠા બનાવતા હોય એ બિલકુલ આ રીતે પહેલાં વાટકી જેવો શેપ બનાવે અને પછી એમાં મસાલો ભરે. આ રીતે મસાલો ભરવાથી એક બાજુ લોટ અને એક બાજુ મસાલો એવું બનતું હોય તો બિલકુલ નહીં થાય. ખૂબ સરસ લૂવું તૈયાર થશે અને પરફેક્ટ અંદરની સાઈડ મસાલો સ્પ્રેડ થશે. આપણે 1 ટેબલ સ્પૂન જેટલો મસાલો ઉમેરીશું અને હળવા હાથે આપણે મસાલાને સ્પ્રેડ કરતા જઈશું અને લુવાને ફેરવતા જઈશું. અંગૂઠાની મદદથી તમે આ રીતે મસાલાને પ્રેસ કરતા જઈશો અને લુવાને ફેરવતા જઈશું. જે એક્સ્ટ્રા લોટ હશે એ અલગ થઈ જશે. એક્સ્ટ્રા લોટને કાઢી લઈશું અને લુવાને હથેળીની વચ્ચે હળવા હાથે ફેરવવાનું એટલે મસાલો સરસ બધી સાઈડથી સ્પ્રેડ થઈ જાય. હવે આપણું આ આલુ પરોઠા બનાવવા માટેનું લુવું બિલકુલ તૈયાર છે. આમાં કોઈ જ વધારાનો એક્સ્ટ્રા લોટ નથી અને જ્યારે તમે આ પરોઠું વણો તો વણવાની પણ ખૂબ જ મજા આવશે. હવે આપણે એક જ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે, આ લુવાને કોરા લોટમાં ડસ્ટ કરવાનું છે. તો જ્યારે તમે લુવાને કોરા લોટમાં ડસ્ટ કરો ત્યારે તમે જેટલું પરોઠાને અહીંયા મોટું બનાવી શકાય એટલું અહીંયા જ મોટું બનાવવાનું. તો આ રીતે હળવા હાથે લુવાને સ્પ્રેશ કરવાનું અને તમે જેટલું પરોઠાને મોટું કરો એટલું જ મોટું કરી લેવાનું. પરોઠું વણીશું. પરોઠાને ખાસ વણવા માટે તમારે અહીંયા પહેલાં પરાઠાને વણવાનું એકદમ હળવા હાથે. તમે સાઈડથી પરોઠાને વણવાનું શરૂ કરશો તો મસાલો ક્યારેય સ્પ્રેડ નહીં થાય અને પરાઠું ફાટી જશે. તો આ રીતે હળવા હાથે પરાઠાને વણવાનું અને ખાસ કોરું લાગતું હોય તો તમારે લોટને ડસ્ટ કરતા રહેવાનું. અને પરોઠું વણીને તૈયાર થઈ ગયું છે તો આપણે શેકી લઈએ. શેકવા માટે પેનને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધી હતી. પરાઠામાં વણેલો ભાગ ઉપરની સાઈડ રહે એ રીતે પેનમાં પરાઠાને રાખીશું અને પરાઠાને રાખ્યા પછી મીડિયમ ગેસમાં પરાઠાને નીચેના ભાગમાં શેકવા દેવાનું. નીચેથી પરાઠામાં લાઇટ એવી ડિઝાઇન આવે એટલે હળવા હાથે પરાઠાને ચેન્જ કરીશું. સારી રીતે તેલ લગાવીશું. અહીંયા તમે તેલના બદલે ઘી પણ લઈ શકો છો અને બીજી સાઈડ પણ હળવા હાથે તેલ લગાવી લઈશું. ઝૂમ કરીને બતાવીશ કે પરાઠું કેવી રીતે ફૂલે છે. ધીરે પરાઠું ફૂલે છે અને એકદમ પરાઠું ફૂલીને દડા જેવું થશે.
તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા.